નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 અને 10ના ગુજરાતી વિષયના તમામ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, કહેવતો તથા રૂઢિપ્રયોગો લઈને આવ્યા છીએ। તો મિત્રો, આ વિડીયો છે એ તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જ્યાં સુધી બધા જ શબ્દાર્થ પૂરા ના થાય ત્યાં સુધી આપણે આ સિરીઝ ચાલુ રાખીશું। તો સૌથી પહેલાં આપણે પહેલી કવિતા જોઈએ, સાંજ સમય સાંભળ્યો। તો એના શબ્દાર્થ છે પહેલું ગોધન। ગોધન એટલે ગાયરૂપી ધન। અહીં ગાયોનું ધણ એવો અર્થ થાય છે। કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું। પીતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર। પછેરી એટલે કે ઓઢવાની જાડી ચાદર। ચૂવા એટલે કે સુગંધી તેલ। ચંદન એટલે કે એક જાતનું સુગંધી લાકડું, એને આપણે સુખડ પણ કહીએ છીએ। સસિયર એટલે કે ચંદ્ર। હેમ એટલે કે સોનું, કનક, સુવર્ણ। હળધર એટલે કે બલરામ, હળને ધારણ કરનાર। નિરખવું એટલે કે ધ્યાનથી જોવું। આળ એટલે કે આક્ષેપ, અહીં એનો અર્થ થાય છે વહાલ અથવા ઓળખ। એના પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો મોહ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિર્મોહ। રૂપ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કુરૂપ। શુભ એટલે અશુભ। એના પછી આપણે તળપદા શબ્દો જોઈએ તો વીણ એટલે કે વીણા। સમય એટલે સમયે। ધર્યો એટલે ધારણ કર્યો। જડિંગ એટલે જડેલું અને હૃદય એટલે હૃદય। એના પછી બીજો પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત। એના આપણે સમાનાર્થી શબ્દ જોઈએ કે બીડીના ઠૂંઠા એટલે કે પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ। ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા, કેરી જેવું આવે છે એ। કરજ એટલે કે દેવું। તાડન એટલે મારવું તે। અસહ્ય એટલે સહી ન શકાય તેવું। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે સ્વાધીનતા, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પરાધીનતા। આજ્ઞા, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવજ્ઞા। ઝેર તો અમૃત। સંધ્યા તો ઉષા। હાનિ, એનો વિરુદ્ધાર્થી શબ્દ લાભ। સ્મરણ તો વિસ્મરણ। શુદ્ધિ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશુદ્ધિ। એના પછી તળપદા શબ્દો છે દોકડો એટલે કે જૂના ચલણ અનુસાર એક પૈસો છે। રૂઢિપ્રયોગ જોઈએ તો જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી। એના પછી એક કવિતા આવે છે પછે સાંભળ્યો બોલિયા। એના આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો સાંભળે એટલે સ્મરણ કરે અથવા યાદ કરે। ભ્રાતઃ એટલે કે ભાઈ, અહીં ત્રણેય ભ્રાત એટલે કે કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો, એના માટે યોજાયો છે શબ્દ। સાથરે એટલે કે સાથરો, ઘાસની પથારી। વેદની ધૂન એટલે કે વેદનું લયાનુકારી ગાન। જાચવું એટલે કે યાચના કરવી અથવા માંગવું। ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની, અહીં ગુરુપત્ની તરીકે યોજાય છે। કાષ્ટ એટલે લાકડા અથવા બળતણ। ખાંધ એટલે કે ખભો। વાદ એટલે કે ચર્ચા, અને અહીં એનો શબ્દ પ્રયોજાયો છે અંદરો અંદર વાદ કરવો એટલે કે હરીફાઈ કરવી। ખોડ એટલે કે મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થડિયું। મુશળધાર એટલે કે સાંભેલા જેવી ધાર, ધોધમાર વરસાદ। કેર એટલે કે જુલમ। જુજવા એટલે જુદા અથવા અલગ। સોમદ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે સાંભળવું, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિસરવું। શીતળ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉષ્ણ। એના પછી તળપદા શબ્દો છે મૂન એટલે મુનિ અથવા ઋષિ થશે। રૂઢિપ્રયોગો છે નીચે હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી ભેટવું। અલિંગન આપવું। તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું। એના પછી ચોથો પાઠ છે ગોપાળ બાપા। એના શબ્દ સમજૂતી આપણે જોઈએ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ। સિંગોડો એટલે કે નદીનું નામ છે। વિલક્ષણ એટલે કે અદ્ભુત અથવા અસાધારણ। ધોરીમાર્ગ એટલે કે મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ। ભાળવણી એટલે કે સોંપણી, ભાળ રાખવા, સોંપણી કરવી અથવા ભલામણ કરવી। વિસ્મય એટલે કે આશ્ચર્ય અથવા અચંબો। ગીંગોડો એટલે કે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે અસલ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નકલ। તળપદા શબ્દો છે ગીંગોડો એટલે કે જીંગોડો। પડખે એટલે બાજુમાં। અરજ એટલે વિનંતી। નેણ એટલે આંખ।
દોઢી એટલે દેવડી અથવા દરવાજા પાસેની જગ્યા, વાવડ એટલે ખબર અથવા સમાચાર, અને ખાજ એટલે ખોરાક. તો મિત્રો અહીંયા 4 પાઠના જ આપણે શબ્દ સમજૂતી જોઈ છે. હવે આના પછીના એપિસોડમાં આપણે એના પછી 5મા પાઠથી આપણે શરૂઆત કરીશું. તો મિત્રો આ સિરીઝ તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.